બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની હિમાલય રેસિડેન્સીના રહીશો પહોંચ્યા નગરપાલિકામાં રજૂઆત કરવા। ડીસામાં માર્કેટયાર્ડ પાછળ આવેલી હિમાલય રેસિડેન્સીના રહીશો ગંદા પાણીથી ત્રસ્ત થઈ ગયા છે। આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે અને ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદુ પાણી રોડ પર ભરાઈ રહે છે। તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે અને રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે। આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ ઉકેલ ન આવતા આખરે આ સોસાયટીના રહીશો નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં નગરપાલિકા પ્રમુખ સહિત કર્મચારીઓને ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી। તેમજ ભૂગર્ભ ગટર ઉભરાતી બંધ નહીં થાય તો હિમાલય રેસિડેન્સીના લોકોએ વેરો ભરવાનો બંધ કરી દઈ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની હિમાલય સોસાયટીના રહીશો નગરપાલિકા કચેરીએ પહોંચ્યા। તેમને પડતી તકલીફો અને ઉભરાતી ગટર સહિતની તકલીફોને લઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેમાં ત્રાહિમામ પોકારી ઉઠેલા રહીશો નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમને પડતી મુશ્કેલીઓનો અંત નહીં આવે તો આવનાર સમયમાં ધરણા પ્રદર્શન કરી આંદોલન કરીશું તેવી ચીમકી પણ તે લોકોએ ઉચ્ચારી હતી। ખોટા વાયદાઓથી હવે આમ લોકો પણ કંટાળી ગયા છે। લાખો રૂપિયાના વેરા લોકો મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ભરતા હોય છે, તેમ છતાંય તેમના વિસ્તારમાં તેમણે લાઇટ, પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ મળતી નથી। તેમની મુશ્કેલીઓનો અંત આવતો નથી। હિમાલય સોસાયટીના રહીશો નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધનું કારણ તેમના વિસ્તારમાં સફાઈ અનિયમિત ભૂગર્ભ ગટર ઉભરાવવાથી ગટરમાંનું ઉભરાતું ગંદુ પાણી તેમના સ્વાસ્થ્ય પર અસર કરી રહ્યું છે। કંટાળેલા રહીશો આજે ભારે વિરોધ પ્રદર્શન ડીસા નગરપાલિકા કચેરી ખાતે કર્યું હતું। નગરપાલિકા હાય હાયના નારા સાથે લોકોએ સમસ્યાનો હલ વહેલી તકે લાવવા રજૂઆત કરી હતી। આમ અનેક સમસ્યાઓને લઈને આજે હિમાલય સોસાયટીના રહીશો નગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા।